ऐसा ते विहिता सांख्ये बुद्धि योगे त्विमा शृणु बुद्धिया युक्त्योपयया पार्थ कर्म બંધનમ પ્રહાસ્યસી। મેં અહીં પૃથુકરણાત્મક અભ્યાસ સાંખ્ય દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું છે। હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું, તે સાંભળ। એ પૃથાપુત્ર, જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મબંધનમાંથી પોતાને મુક્ત કરીશ। વૈદિક શબ્દકોશ નિરુક્તિ પ્રમાણે સાંખ્યનો અર્થ એ છે કે જે વસ્તુઓનું વર્ણન વિગતવાર કરે, અને સાંખ્ય એ તત્વજ્ઞાનનો નિર્દેશ કરે છે કે જે આત્માની વાસ્તવિક પ્રકૃતિનું વર્ણન કરે છે। અને યોગનો અર્થ છે ઇન્દ્રિય નિગ્રહ। અર્જુનનો યુદ્ધ નહીં કરવાનો પ્રસ્તાવ ઇન્દ્રિય તૃપ્તિ પર આધારિત હતો। તે પોતાના મુખ્ય કર્તવ્યને વિસરીને યુદ્ધ કરવાનું છોડી દેવા ઈચ્છતો હતો, કારણ કે તેણે વિચાર્યું કે ધૃતરાષ્ટ્રના પુત્રો અર્થાત પોતાના ભાઈબંધુઓને જીતી લીધા પછી રાજુનું સુખ ભોગવવા કરતાં પોતાના સગા તથા સ્વજનોનો વધ નહીં કરવાથી તે વધારે સુખી થશે। બંને રીતે ઇન્દ્રિય તૃપ્તિ એ જ પાયાનો સિદ્ધાંત હતો। સ્વજનો પરની જીતનું સુખ અને તેમને જીવતા જોવાનું સુખ, એ બંને સુખો જ્ઞાન અને કર્તવ્યના ભોગે પ્રાપ્ત થયેલા હોવાથી અંગત ઇન્દ્રિય તૃપ્તિ પર આધારિત રહે છે। તેથી કૃષ્ણ અર્જુનને સમજાવવા માંગતા હતા કે તેના પિતામહના શરીરને હણવાથી તે કાંઈ તેમના આત્માને હણવાનો નથી। કૃષ્ણએ વળી સમજાવ્યું કે સ્વયં ભગવાન સહિત સર્વ વ્યક્તિઓ સનાતન રીતે વ્યક્તિઓ છે। ભૂતકાળમાં તેઓ વ્યક્તિ હતા, વર્તમાનમાં તેઓ વ્યક્તિ છે, અને ભવિષ્યમાં પણ તેઓ વ્યક્તિ જ રહેશે, કારણ કે આપણે સૌ શાશ્વત આત્માઓ છીએ। આપણે માત્ર દેહરૂપી વસ્ત્રનું વિભિન્ન રીતે પરિવર્તન કરીએ છીએ, અને આ ભૌતિક વસ્ત્રમાં બંધનમાંથી મુક્ત થયા પછી આપણું વ્યક્તિત્વ જાળવી રાખીએ છીએ। ભગવાન કૃષ્ણએ આત્મા તથા શરીરનો પૃથક્કરણાત્મક અભ્યાસ બહુ તાદસ રીતે સમજાવ્યો છે। અહીં નિરુક્તિ શબ્દકોશ પ્રમાણે આ આત્મા તથા શરીરના અલગ અલગ દૃષ્ટિકોણથી થયેલા વિવરણાત્મક જ્ઞાનને અહીં સાંખ્ય તરીકે વર્ણવ્યું છે। આ સાંખ્ય વિચારધારાનો નાસ્તિક કપિલના સાંખ્ય તત્વજ્ઞાન સાથે કોઈ જ સંબંધ નથી। આ પાખંડિક કપિલના સાંખ્ય પૂર્વે ઘણા સમય પહેલાં ભગવાન કૃષ્ણના અવતાર ભગવાન કપિલે માતા દેવહૂતિને શ્રીમદ ભાગવતમમાં વાસ્તવિક સાંખ્ય તત્વજ્ઞાન સમજાવ્યું હતું। તેમણે સ્પષ્ટપણે સમજાવ્યું હતું કે પુરુષ અથવા પરમેશ્વર સક્રિય છે, અને તેઓ પ્રકૃતિ પર દ્રષ્ટિપાત કરી સૃષ્ટિનું સર્જન કરે છે। આનો વેદોમાં અને ગીતામાં સ્વીકાર કરવામાં આવ્યો છે। વેદોમાં પણ વર્ણન છે કે ભગવાનની પ્રકૃતિ પર દ્રષ્ટિપાત કર્યો અને તેને અણુમય સૂક્ષ્મ જીવાત્માઓથી સંપૂર્ણપણે ભરી દીધી। આ બધા વ્યક્તિગત જીવો ભૌતિક જગતમાં ઇન્દ્રિય તૃપ્તિ માટે કર્મ કરતા રહે છે અને માયા શક્તિના મોહમાં પડીને પોતાના ભોગતા માન્ય કરે છે। જ્યારે જીવાત્મા મુક્તિ પામીને ભગવાન સાથે એક થઈ જવાની ઈચ્છા કરે છે, ત્યારે આ મનોવૃત્તિ અંતિમ બિંદુ સુધી વિસ્તાર પામે છે। આ માયા અથવા ઇન્દ્રિય તૃપ્તિજન્ય મોહનો અંતિમ ફાંદો છે। અનેકાનેક જન્મ પર્યંત એ રીતે ઇન્દ્રિય તૃપ્તિ કરતાં કરતાં કોઈ મહાત્મા ભગવાન કૃષ્ણ વાસુદેવને શરણાગત થાય છે, અને તેનાથી તેની પરમ સત્યની શોધ પૂરી થાય છે। અર્જુને કૃષ્ણનું ચરણ લઈને તેમને પોતાના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકારી લીધા છે। શિષ્યતેહમ સાધિમા ત્વામ પ્રપન્નમ। પરિણામે કૃષ્ણ હવે તેને બુદ્ધિયોગ અથવા કર્મયોગની કાર્ય પદ્ધતિ બતાવશે, અથવા બીજા શબ્દોમાં કેવળ ભગવાનના ઇન્દ્રિય સુખ સંતોષવા અર્થે ભક્તિયોગની પ્રક્રિયા સમજાવશે। આ બુદ્ધિયોગની 10મા અધ્યાયના 10મા શ્લોકમાં દરેક હૃદયમાં પરમાત્મા તરીકે બિરાજેલા ભગવાન સાથેના પ્રત્યક્ષ સંપર્ક તરીકે સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યો છે, પરંતુ ભક્તિમય સેવા વિના આવો સંપર્ક સ્થપાતો નથી। માટે જે મનુષ્ય ભગવાનની ભક્તિ કે દિવ્ય પ્રેમસભર સેવામાં અથવા કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિર થાય છે, તે જ ભગવાનની વિશેષ કૃપાથી બુદ્ધિયોગની આ અવસ્થા પ્રાપ્ત કરે છે। એટલે જ ભગવાન કહે છે કે જે મનુષ્યો માત્ર દિવ્ય પ્રેમવશ ભક્તિમય સેવામાં નિરંતર મગ્ન રહે છે, તેમને જ તેઓ ભક્તિનું વિશુદ્ધ જ્ઞાન પ્રદાન કરે છે। આ પ્રમાણે ભક્ત સરળતાપૂર્વક ચિદાનંદમય ભગવદ્ ધામમાં તેમને પામી શકે છે। એ રીતે આ શ્લોકમાં વર્ણવેલા બુદ્ધિયોગ ભગવાનની જ ભક્તિમય સેવા છે, અને આમાં જેનો ઉલ્લેખ થયો છે તે સાંખ્ય શબ્દનો
નાસ્તિક કપિલ દ્વારા પ્રતિપાદિત સાંખ્યયોગ સાથે કોઈ સંબંધ નથી. માટે કોઈએ એવા ભ્રમમાં રહેવું ન જોઈએ કે અહીં જેનો ઉલ્લેખ થયો છે તે સાંખ્યયોગ અનિશ્વરવાદી સાંખ્યયોગ સાથે કોઈ સંબંધ છે. તે સમયે પણ તેની વિચારધારાનો કોઈ પ્રભાવ હતો નહીં અને કૃષ્ણ પણ આવી ઈશ્વરવિહીન દાર્શનિક કલ્પનાનો ઉલ્લેખ કરવાની પરવા કરે નહીં. ભગવાન કપિલે શ્રીમદ ભાગવતમમાં વિશુદ્ધ સાંખ્યયોગનું વર્ણન કર્યું છે, પરંતુ સાંખ્ય સાથે પણ અહીં ચર્ચાતા વિષયને કોઈ સંબંધ નથી. અહીં સાંખ્યનો અર્થ થાય છે શરીર તથા આત્મા વિષયનું પૃથુકરણાત્મક વર્ણન. ભગવાન કૃષ્ણએ આત્માનું પૃથુકરણાત્મક નિરૂપણ એટલા માટે કર્યું કે અર્જુન બુદ્ધિયોગ અથવા ભક્તિયોગના સ્તર સુધી આવે. તેથી ભગવાન કૃષ્ણનું સાંખ્ય તથા ભાગવતમમાં ભગવાન કપિલનું સાંખ્ય એક જ છે. આ બંને ભક્તિયોગ છે. એટલે જ ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે માત્ર અલ્પજ્ઞાની મનુષ્ય સાંખ્યયોગ તથા ભક્તિયોગ વિશે વચ્ચે ભેદભાવ કરે છે. સાંખ્યયોગો પૃથપ્પલાહ પ્રવદતિ ન પંડિતાણ. બેશક અનિશ્વરવાદી સાંખ્યયોગને ભક્તિયોગ સાથે કશી લેવા દેવી નથી. તેમ છતાં બુદ્ધિહીન મનુષ્ય દાવો કરે છે કે ભગવદ્ ગીતામાં અનિશ્વરવાદી સાંખ્યયોગનો ઉલ્લેખ થયેલો છે. તેથી મનુષ્ય જાણી લેવું જોઈએ કે બુદ્ધિયોગનો અર્થ થાય છે ભક્તિમય સેવાના પૂર્ણ આનંદ તથા જ્ઞાનમાં રહી કૃષ્ણ ભાવનામાં કાર્ય કરવું. એ મનુષ્ય કેવળ ભગવાનની તૃષ્ટિ અર્થે કર્મ કરે છે. પછી તે કર્મ ભલે ગમે તેવું કઠિન કેમ ન હોય, તે બુદ્ધિયોગના સિદ્ધાંત પ્રમાણે કર્મ કરે છે અને દિવ્ય આનંદનો સદા અનુભવ કરે છે. આવા દિવ્ય ઉદ્યમ દ્વારા મનુષ્ય ભગવત કૃપાથી આપોઆપ સમગ્ર આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે અને આ જ્ઞાન પ્રાપ્તિ અર્થે શ્રમપૂર્ણ પ્રયાસ કર્યા વિના તે પૂર્ણ મુક્તિ પામે છે. કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ અને વિશેષતઃ પારિવારિક કે ભૌતિક સુખ પામવાની ઈચ્છાથી કરેલા સકામ કર્મનો ઘણો તફાવત હોય છે. તેથી બુદ્ધિયોગ એ આપણે કરીએ છીએ તે કર્મનો દિવ્ય ગુણ છે. શ્રી